તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। વહેલી સવારથી સિવિલ હોસ્પિટલની ઓપીડીની બહાર દર્દીઓની લાંબી કતારો લાગી છે। દર્દીઓને તપાસવા માટે ઓપીડીમાં પ્રોફેસર અને વૈકલ્પિક સ્ટાફ સિવાય કોઈ નથી। 300 થી 350 રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે। તબીબોએ માત્ર ઇમરજન્સી વિભાગમાં જ સેવા આપવાની જાહેરાત કરી છે। અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ દેખાવ કરી રહ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહી તેઓ વિરોધ નોંધાવશે તેવું તેમનું કહેવું છે। 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમરજન્સીમાં સેવા આપશે। કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે જે ઘટના બની છે, દુઃખદ ઘટના છે, જેને લઈને આજે ગુજરાતના તમામ જે ડોક્ટરો છે, ખાસ કરીને રેસિડેન્શિયલ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, તમામ લોકો અત્યારે હડતાલ ઉપર છે, જેના કારણે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના કંઈક આ પ્રકારના દ્રશ્યો આપ જુઓ। વહેલી સવારના આ દ્રશ્યો છે, ઓપીડી બહારના આ દ્રશ્યો છે અને આજે ઓપીડીમાં તમામ જે સ્ટાફ છે, મોટાભાગનો જે સ્ટાફ છે એ ગેરહાજર છે, કારણ કે હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે। સેવાથી તેઓ અળગા છે અને આ જ પરિસ્થિતિના કારણે આજે અસારવા સિવિલ હોસ્પિટલે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પરંતુ રેસિડેન્શિયલ ડોક્ટરો સહિતનો જે સ્ટાફ છે, લગભગ 350 થી 400 જેટલો સ્ટાફ છે અને એ સ્ટાફ અત્યારે ગેરહાજર છે। ઓર્થોપેડિક ઓપીડીની આગળ આ લાઈન છે અને તમામ જે સ્ટાફ છે, મોટાભાગના સ્ટાફ કે જેમની રજાઓ રાખવામાં આવી હતી, એમની રજાઓ રદ કરી દેવામાં આવી છે, તેમને ફરજ ઉપર બોલાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક તેની અસર ઓપીડી ઉપર જોવા મળી રહી છે, કારણ કે દર્દીઓની સંખ્યા વધારે છે, તેની સામે કામ કરનાર જે સ્ટાફ છે તેમની સંખ્યામાં આજે ખૂબ નોંધપાત્ર ઘટાડો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। 1000 થી 1100ની વચ્ચે રેસિડેન્ટ ડોક્ટર્સનું આ એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અળગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે। આપ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડેન્ટ ડૉક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે મળી જ રહી છે। રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની, તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે, એ રાઉન્ડ પતાવી અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહે। એ જ રીતે અમારી પાસે એક મેડિકલ ઓફિસર્સ પણ છે, જે પીડિયાટ્રિકમાં છે, ગાયનેકમાં છે અને બાકીની બધી ઓપીડીની અંદર પીડિયાટ્રિક એટલે મેડિકલ ઓફિસર મૂકવામાં આવ્યા છે। એની સાથે સાથે ડીન મેડમને લેટર લખી અને એમના તરફથી જેને કહીશું ને કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેમ કે એનાટોમી ડિપાર્ટમેન્ટ, ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ, એવા બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ અંદાજિત કહીશ તો 55 થી 60 જેટલા લોકોનું પોસ્ટિંગ એમને અત્યારે મારા અંડરમાં કર્યું છે।